ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારોમાં પરિણીત મહિલાઓ સામે થયેલા ગંભીર ગુનાઓના કિસ્સાઓ સામે આવ્યા છે। એક કિસ્સામાં આરોપીએ બ્લેકમેલના બહાને 2 વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું, જ્યારે બીજા કિસ્સામાં લગ્નના વચન આપીને 2.5 વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યો। પોલીસે બંને કેસોમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન અધિકારીઓના જણાવ્યા અનુસાર માધવ રેસિડેન્સીમાં રહેતા પ્રવીણ રણજીતભાઈ પવારે 2.5 વર્ષ પહેલા એક પરિણીત મહિલા સાથે મિત્રતા કેળવી હતી। હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણામાં નશીલું પદાર્થ ભેળવીને મહિલાને બેભાન કર્યો અને તેના પર બળાત્કાર ગુજાર્યો। આ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું, જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 2 વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું તેમજ વેસુ, અલથાણ અને દમણની હોટલોમાં તેને લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા। વધુમાં વિડીયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી 3,70,000 રોકડા અને 10,30,000ના દાગીના મળી કુલ 14 લાખની રકમ વસૂલી હતી। આ બધાથી કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય હકીકત જણાવી અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર, બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં કેસ નોંધી તપાસ શરૂ કરી છે। અત્રેના ઝોન 6ના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17/9/2025ના રોજ આઈપીસીની કલમ 376(1), 376(2)N તથા 506(1) મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણીત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ, ચિત્તોડગઢ, રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે। ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ 2023માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાનો લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો। ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલો હતો। એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે 3,70,000 જેટલી રકમ તેમજ 10,70,000 જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા। આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।